નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતા। આજે રોજ 17/4/2026 ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અમાસ સર્વપિતૃ અમાસની નિમિત્તે આજે ટૂંકમાં ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા ચાંદ્રાણી ગૌશાળા મધ્યે ગૌ માતાને ચરો અર્પણ કરેલ છે, જેની અંદર રામ ભરોસે ₹4000, ત્યારબાદ રમેશભાઈ ટાંક તરફથી ₹1500, ભરતભાઈ તરફથી ₹500 તથા શાસ્ત્રી શ્રી કિરણભાઈ હેમરાજભાઈ જોશી તરફથી ₹7000 ગાયના ચરા માટે અર્પણ કરવામાં આવેલ છે। ટોટલ જોઈએ તો ચરાની રકમ ₹13,680 ટોટલ ચરાની રકમ થઈ છે। ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ખૂબ જ સુંદર અને સારું અને અદ્ભુત આ ગૌ માતાની સેવાનું કાર્ય કરી રહ્યું છે। દર અમાસે ગાયો માટે એક ગાડી આખી ચરાની નાખવામાં આવશે, જેની અંદર કોઈ પણ ને પણ દાતા બનવું હોય, ₹500 પણ બનવું હોય દાતા, તમને ₹1000 ના બનવા અથવા તમારે જે યથાશક્તિ યોગ્ય લાગે તે તમે બની શકો છો। આ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ટૂંકમાં ખૂબ જ સુંદર મજાના આવા સત પ્રવૃત્તિ કાર્ય કરી રહ્યા છે, જેમ કે ગૌ સેવાના લાભાર્થે કથા, શાસ્ત્રીજીએ ગૌ સેવાના લાભાર્થે ઘણી બધી કથા કરી છે, આપને ખ્યાલ જ હશે। ત્યારબાદ પક્ષીઓને ચણ, કૂતરાને રોટલાવ તથા સત્કર્મ પ્રવૃત્તિ, જ્યાં જરૂરત છે ત્યાં કને દાન કરવું એ આ ટ્રસ્ટનું હેતુ છે। ચાંદ્રાણી ગૌશાળા મધ્યે જ્યાં જરૂર છે ત્યાં કને આજે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા ₹13,680 નો ટોટલ ગાય માતાને ચરો અર્પણ કરેલ છે। તો વાલા ભક્તો, એક નમ્ર નિવેદન છે મારું પણ કે આપ સૌ થોડુંક સત્કર્મ કરો। અત્યારે ગાયોના કતલખાના, ગાયોની હત્યા બહુ થઈ રહી છે, અને આપણા શાસ્ત્રની જોઈએ તો ગાયને તો માતા માનવામાં આવી છે, અને ગૌ માતા એના ઉપર તો તમને બધાને કેટલું બધું ખ્યાલ હશે। 33 કોટી દેવતાઓ જેની અંદર વાસ કરે છે એ ગૌ માતા છે, અને આજે એના કતલખાના, એની હત્યા થઈ રહી છે, ભૂખે મરી રહી છે ગાયો। એટલા માટે આવી કોઈ સંસ્થા સત્કર્મ કરતી હોય તો સાથે જોડાવ। જેટલી તમારી શ્રદ્ધા હોય, જેટલી તમારી તન, મન અને ધનથી આ સત્કર્મ ની અંદર તમે આપ જોડાવ। ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ખૂબ જ સુંદર અને અદ્ભુત આ કાર્યક્રમ કરી રહી છે, આપ જોઈ શકો છો। આજે ₹13,680 નો ગાય માતાને ચરો અર્પણ કરેલ છે। ખૂબ જ અદ્ભુત અને સુંદર મજાની વાત છે, અને આવા આ શુભ અને સારા કાર્ય કરવા માટે એકથી ન થાય, પણ સાથે સાથે જેઓ દાતાશ્રીઓ પણ છે એનો પણ આપણે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર વ્યક્ત, ધન્યવાદ કરે છે। આપ અને આપને કોઈને પણ આ ટ્રસ્ટની અંદર જોડાવવું હોય કે ભાઈ અમારે ગાય માતાને ચરો અર્પણ કરેલ છે, ચરો અર્પણ કરવો છે, અથવા કોઈ જરૂરતમંદની સેવા છે, યજ્ઞ છે, તમે અત્યારે ઘણા બધા ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સારા અને અદ્ભુત આયોજન કરવામાં આવે છે, જેની અંદર સારા સારા વ્યક્તિઓ પણ જોડાણા છે જે નિસ્વાર્થ ભાવે સારી રીતે આ સંસ્થાની અંદર, ટ્રસ્ટની અંદર સાથ અને સહકાર આપી રહ્યા છે। વાલા ભક્તો, આપને જો આવા સત્કર્મ કરવા હોય તો આપ પણ કોન્ટેક્ટ કરો, અને યુટ્યુબ મધ્યે પણ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ચેનલ છે, એને આપ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો। સાથે સાથે શાસ્ત્રીજીની ચેનલ પણ કિરણ જોશી કુકમા છે, જેની અંદર સત્કર્મના વિદ્યા પ્રવૃત્તિઓ આપને જાણવા મળશે। તો ભાવિક ભક્તો, આપને નમ્ર નિવેદન છે કે આપ જોડાવ અને થોડુંક ગાય માતાને સેવા કરો, કોઈ પણની ગરીબની સેવા કરો,
સેવા પરમો ધર્મ એવું કહેવામાં આવ્યું છે. સેવા એ પરમો ધર્મ છે. પરમ આપણો ધર્મ છે કે સેવા કરવી. સેવાનું તો ઘણું બધું ફળ છે, તો આપણે ફળની આશા નથી. આપણે મનુષ્ય જન્મ મળ્યો છે તો આપણી ફરજ છે કે સેવા કરવી, દાન પુણ્ય કરવું, ભગવાનનું નામ કીર્તન કરવું એ આપણું ધર્મ છે, અધિકાર છે, કેમ કે આપણે માનવનો જન્મ મળ્યો છે. તો ભક્તો, આવા ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા દર અમાસે ગૌશાળા મધ્યે ગાયોને ચરો અર્પણ કરવામાં આવે છે, જેની અંદર આજે તારીખ 17 એપ્રિલ 2026 અમાસ નિમિત્તે આજે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ દ્વારા ₹13,680 નો ચરો અર્પણ કરે છે. સાથે દાતાશ્રીઓ પણ છે સહકારની અંદર. તો આપ સૌને નમ્ર નિવેદન છે, આવો અને આવા સત્કાર્ય કરતા રહો અને જોડાઓ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ સાથે. આપનો સાથ અને સહકાર હશે તો આપણે સત્કર્મ સત્ પ્રવૃત્તિઓ સાથે આપણે ધર્મ અને ગૌ માતાની સેવા કરશી. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, જય ગૌ માતા.